તમે પણ સેમસંગનો S25 અલ્ટ્રા લેવા જતા હોય તો કાં તો તમારી પાસે વધારે પડતા પૈસા છે અથવા તમને ટેકનોલોજીની નોલેજ નથી. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? કારણ કે સેમસંગે ટૂંક જ સમય પહેલા જે S25 અલ્ટ્રા લોન્ચ કર્યો છે તેની પ્રાઇસની વેલ્યુ નથી આપતો. કારણ કે S25 અલ્ટ્રામાં તમને ઘણા ડિગ્રેડ જોવા મળી જશે. તેમાં ઘણા યુઝફુલ ફીચરને રિમૂવ કરી દીધા. S25 અલ્ટ્રામાં તમને 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ જોવા મળશે, જે આ બધા મોબાઈલ કરતાં અપગ્રેડ છે. પરંતુ વધારે પડતો તેમાં કોઈ પણ પ્રકારનો અપગ્રેડ જોવા મળતો નથી. S25 અલ્ટ્રામાં બિલ્ડ ક્વોલિટીને પણ ચેન્જ કરવામાં આવી છે. જ્યારે પહેલા અહીંયા કરવી ફ્રેમ આવતી હતી, હવે તે બોક્સી ડિઝાઇન થઈ ગઈ છે. હાલના સમયમાં 1 લાખથી 1.5 લાખ રૂપિયા સ્પેન્ડ કરીને S25 અલ્ટ્રા લેવા કરતાં મારું સજેશન એવું રહેશે કે તમારે S23 અલ્ટ્રા અથવા S24 અલ્ટ્રા લેવો જોઈએ. કારણ કે આ મોબાઈલમાં પણ તમને ખૂબ જ સારી કેમેરા ક્વોલિટી જોવા મળી જાય છે. S25 અલ્ટ્રામાં તમને S પેનમાં જે ફીચર્સ જોવા મળતા હતા તે પણ જોવા નથી મળતા. તમને S પેનમાં બ્લૂટૂથ પણ રિમૂવ થઈ ગયું છે. હાલના સમયમાં જો તમે S25 અલ્ટ્રા લેવા જશો તો તમને 1 થી 1.5 લાખનો પડશે. જ્યારે S23 અલ્ટ્રા તમને 50,000માં પડશે. તો 50,000થી લાખ રૂપિયા બચાવીને તમારે આની તરફ જવું જોઈએ. વિડીયોગ્રાફી માટે આ ફોન પણ એટલો જ સારો છે. કારણ કે હાલના સમયમાં જે તમે વિડીયો જોઈ રહ્યા છો તે પણ સેમસંગના S23માંથી ઉતરે છે.